નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 7 વિષય ગણિતનું અત્યારે જે તમારી ત્રિમાસિક પરીક્ષા લેવામાં આવી રહી છે, આ ત્રિમાસિક પરીક્ષામાં પૂછાવા લાયક જે કંઈ પણ આઈએમપી પ્રશ્ન છે, એટલે કે ચેપ્ટર નંબર 7, 8 અને 9, આ 3 ચેપ્ટરના જે કંઈ પણ આઈએમપી પ્રશ્ન છે એ તમામે તમામ પ્રશ્નોનું મિત્રો સોલ્યુશન તમને હું આ વિડીયોની અંદર કરાવવાનો છું. જે કંઈ પણ મિત્રો નવા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, સૌથી પહેલા મિત્રો વિડીયોને લાઈક મારી દેજો, હે ને? ત્યાર પછી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ભાઈ ચેનલને બધાય સબસ્ક્રાઇબ કરી દેજો. તમને મિત્રો ઘણી બધી માહિતી તમારા અભ્યાસને લગતી આમાં મળતી જ રહેશે. ચલો સીધી શરૂઆત કરી દઈએ છીએ આપણે આપણા પ્રશ્નોથી, જેમાં આપણને કેટલાક વિકલ્પો આપેલા છે. કેકનો ખાલી જગ્યા ટકા ભાગ ખાઈ ન શકાય, તો કે જો ભાઈ 150% ભાગ ખાઈ શકાય નહીં, કેમ કે 150% ક્યારેય હોય નહીં. બરાબર, ટકા મિત્રો હંમેશા કેવા હોય તો કે 100%ની નીચે હોય, 100%ની નીચે હોય. બરાબર, 150% ખાઈ શકાય નહીં. 39 મીટર અને 52 મીટરનો ગુણોત્તર કેટલો થશે, તો કે 39/52 કરવાના, પછી ભાગલા પાડવાના છે. તો 13 તરી 39 અને 13 ચોક 52 થાય, એટલે કે 13 કેન્સલ. 3/4 આપણો જવાબ બનશે. 3/4 દેખાય છે, તો કે આ રહ્યા 3/4, અથવા તો 3/4, તમે જે કોઈ ચાલે. 2.5 એ ખાલી જગ્યા સંખ્યા છે, ઋણ સંખ્યા, સમય સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા કે પછી પૂર્ણ સંખ્યા? તો મિત્રો 2.5 છે ને એ કેવી સંખ્યા છે ભાઈ? ઋણ સંખ્યા છે. આગળ વધીએ છીએ. P ના છેદમાં Q અને R ના છેદમાં S એ સમાન સમય સંખ્યા હોય તો નીચેનામાંથી શું સત્ય છે? જો મિત્રો સમાન સમય સંખ્યા હોય ને તો ક્રોસ ગુણાકાર થાય, એટલે કે PQ નો ગુણાકાર થાય એ અને આ જે QR નો ગુણાકાર થાય એ બંને કેવા હોય? સરખા. એટલે PS બરાબર RQ, PS ગુણાકારમાં RQ પણ ગુણાકારમાં, એ બંને કેવા થશે? સરખા થશે. યાદ રાખજો મિત્રો, જ્યારે પણ સમાન સમય સંખ્યા હોય, જો તમને બતાવું એક્ઝામ્પલ તરીકે, જેમ કે એક સંખ્યા 1/3 છે, બરાબર, અને બીજી સંખ્યા એનો સમાન સમય સંખ્યા, એટલે 1 તરી 3 ને 3 તરી 9 કરી દઈએ. હવે તમે કરો ક્રોસ ગુણાકાર, તો અહીંયા 3 તરી કરો તો બી કેટલા આવશે? 9, અને 9 એકા 9 કરો તો બી કેટલા આવશે? 9 જ આવશે. એટલે ક્રોસ ગુણાકાર એનો કેવો થશે? સરખો થશે. ચલો આગળ, આની કિંમત શોધવાની છે. બરાબર, જો ઉડાઈ દઈએ છે આપણે અહીંયા, તો કે માઇનસ કેન્સલ, આ માઇનસ કેન્સલ, ને અહીંયા એક માઇનસ છે. બરાબર, એ કેન્સલ નહીં થાય, એટલે માઇનસમાં જવાબ આવશે આપણો. હવે જોઈ લઈએ શું ઉડી શકે એવું છે. તો 2 તરી 6, આ 3 પણ ઉડી જાય, 5 તરી 15 અને 3 પણ ઉડી જાય, એટલે શું આવશે? તો કે -1 આપણો જવાબ આવશે. બરાબર છે મિત્રો, ગણતરી મારતા -1 આપણને જવાબ મળશે. આગળ, -1 2/5 એ ખાલી જગ્યા સંખ્યા છે. કેવી સંખ્યા છે? ધન સંખ્યા છે, સમય સંખ્યા છે, પૂર્ણ સંખ્યા કે પછી આને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે? તો જોજો મિત્રો, આમાં આ ધન સંખ્યા નથી. બરાબર, આને સમય સંખ્યા આપણે કહી શકીએ છીએ. શું કહી શકીએ આપણે આને? તો કે આ સમય સંખ્યા છે. ઉપર સંખ્યા અને નીચે સંખ્યા આપણને જોવા મળે તો આને સમય સંખ્યા કહેવામાં આવે. જો સોલ્વ કરીએ તો આવું થાય, 5 એકા 5 અને એમાંથી 2 કાપો તો કેટલા વધશે? 5 એકા 5, એમાંથી 2 કાપવાના તો 3, તો 3/5 આનો જવાબ બને છે. અને 3/5 ઉપર સંખ્યા નીચે સંખ્યા હોય એટલે એને સમય સંખ્યા કહેવામાં આવે. ચલો આગળ વધીએ છીએ. 616 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા હોય. જો આપણે શોધી લઈએ, કોઈ જગ્યાએ શોધી લઈએ, પહેલા અહીંયા કરીએ તો વર્તુળનું ક્ષેત્રફળ શું આવે? πr². તો આની કિંમત આપણને આપી છે 616. 616 બરાબર પાઈની કિંમત 22/7 અને આપણને r² મળશે. 7 નો ગુણાકાર અહીંયા કરી દેવાનો, એટલે 616 × 7 છેદમાં કેટલા આવશે ભાઈ? 22 આવશે. 22 નો ગુણાકાર કરીએ આપણે તો 22 કેટલા કરીએ તો 616 થાય. તો જો 22 છંગ ટ્રાય કરી જોઈએ, 22 છંગ તો નહીં થાય ભાઈ, વાંધો નહીં. જો ને આપણે 616 ભાગ્યા 22 ડાયરેક્ટ કરીએ ને તો શું વાંધો આવે? 616 ભાગ્યા 22 કરી દઈએ. 22 તરી 66 એટલે 22 દુ
44 કરવા પડશે. 11 માંથી 4 જશે તો 11 માંથી 4 7 વધશે અને 6 માંથી 4 જાય નહીં જાય એટલે 1 વધશે અને અહીંયા 16. 22 ના ઘડિયામાં 176 ક્યારે આવશે? તો 22 અઠા 176 આવે એટલે અહીં શું આવશે મિત્રો? 28. કેટલા આવશે અહીંયા? 28 આવશે. ડન. હવે શું કરશું? તો કે હવે ભાગલા પાડવાના ભાઈ. 28 ના ભાગલા શું પડે? 4 7 28 અને આ 7 તો છે જ બરાબર r નો સ્ક્વેર. હવે જો 7 7 છે મિત્રો તો એનું શું આવશે? 49 અને આ 4 નું 4 રહેવા દો અને અહીંયા r સ્ક્વેર છે. હવે તમને ખબર હોવી જોઈએ ભાઈ કે 49 નું વર્ગમૂળ કેટલું આવે? 7 અને 2 નું વર્ગમૂળ કેટલું આવે? અરે 4 નું કેટલું આવે? 2. માફ કરજો. તો 7 દુ 14 આપણો જવાબ આવે. બરાબર મિત્રો. 14 જવાબ દેખાય ને એને ટીક કરીને ભાગવાનું છે ભાઈ. ગણતરી મારવાની અને 14 જવાબ દેખાય છે તો કે આ રહ્યો, આ આપણો સાચો જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 80 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. જો પાયો 8 હોય તો વેધ શોધવા માટે સીધું આપણે 80 ને 8 વડે ભાગી લેવાનું. 80 ભાગ્યા 8 કરો કેટલા આવે? 10 આવશે. 10 જ આપણો જવાબ બનશે. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર ગુણ્યા ઊંચાઈ. આગળ 4 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે? ચલો, અર્ધવર્તુળનું શોધવાનું છે. 4 સેમી ત્રિજ્યા છે. સૂત્ર આવશે પાઈ આર સ્ક્વેર. અર્ધવર્તુળ છે એટલે ભાગ્યા 2 કરી દેવાના. પાઈ આર સ્ક્વેર અર્ધવર્તુળના 2 કરી દઈએ. પાઈની કિંમત 22/7, આર ની કિંમત 4 ગુણ્યા 4, અહીંયા ભાગ્યા કેટલા છે? હા 2. અહીંયા મિત્રો પાઈની કિંમત આપણે પાઈ જ મૂકવાની છે. કે પાઈની કિંમત પાઈ જ મૂકવાની છે. ઉડાઈએ હવે તો 2 દુ 4, 4 દુ 8, 8 પાઈ આપણો જવાબ આવશે. ચલો ભાઈ, ડન છે, કમ્પ્લીટ છે, રેડી. હવે આગળ વધીએ છીએ આપણે. જોડકા જોડવાના છે. જોડકા જોડવાના છે તો -5 ની વિરોધી સંખ્યા શું કહેવાય? તો કે -5 ની વિરોધી સંખ્યા +5 કહેવાય. 5 ની વ્યસ્ત સંખ્યા એટલે 1/5 કહેવાય. 1/5 ની વિરોધી સંખ્યા એટલે કે -1/5 અને 5 ની વિરોધી સંખ્યા તો -5. ચાલો, બધાય સકાસકી કરવાની છે. આગળ હવે કયા કયા નિયમો અહીં આપેલા છે? તો -2/5 ગુણ્યા 4/7 બરાબર 4/7 ગુણ્યા -2/5. તો આ મિત્રો ગુણાકારનો ક્રમનો ગુણધર્મ છે. એટલે કે પહેલામાં શું આવશે? અહીંયા સી આવશે. બરાબર, આ સી આવશે. બીજું અહીંયા તમે જો મિત્રો કે જૂથ બનેલું છે ને, આ બેનું જૂથ, પછી આને અલગ કરી નાખ્યું, પછી આ બેનું જૂથ અને આને અલગ કરી નાખ્યું. એટલે ગુણાકાર માટે જૂથનો નિયમ છે. એટલે અહીંયા બીજામાં ડી આવશે. અહીંયા -4/5 ગુણ્યા 1 બરાબર -4/5. તો ગુણાકારની સંખ્યામાં તટસ્થ 1 નું અસ્તિત્વ એ છે. 2/3 ગુણ્યા 3/2 બરાબર 1. તો આને સંખ્યાની વ્યસ્ત કરી નાખી છે એટલે ચોથામાં એ આવશે, વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. અને બાકી વધે છે આ કે સરવાળા પર વિભાજન થાય છે. સરવાળા પર વિભાજન થાય છે એટલે કે 5 માનું બી ટીક કરીને આવતું રહેવાનું છે. ચલો, અહીંયા શું આવશે હવે? તો p/q પ્લસ a/b. અહીંયા કરવું પડે ક્રોસ ગુણાકાર એટલે pb પ્લસ qa કાં તો aq છેદમાં bq. કઈ જગ્યાએ? તો કે હા જો આ રહ્યું, દેખાઈ ગયું મસ્ત મજાનું. આગળ વધીએ. p/q માઇનસ a/b. તો આવું નવું સેમ જો છે ને, અહીંયા ગુણાકાર pa અને qb, ઉપરનો ગુણાકાર ઉપર કરવાનો, નીચેનો ગુણાકાર નીચે કરવાનો એટલે pa/qb. તો આ રહ્યું ભાઈ, આ રહ્યું pq ભાગ્યા a/b. તો અહીંયા શું આવશે ભાઈ? જોઈ લઈએ છીએ આપણે. ઉડાવવું પડશે કાં તો ગમે તે કરવું પડશે. ચલો, શું આવશે જોઈ લેજો. p/q ભાગ્યાનો આપણે કરીએ ગુણાકાર તો ગુણાકાર b ઉપર આવી જાય, a નીચે આવી જાય. તો અહીંયા pb/aq આવશે. pb/aq આ રહ્યું ભાઈ ઓપ્શન અહીંયા દેખાઈ રહ્યો છે. અહીંયા -p/q ગુણ્યા 0/a કરો ને તો 0 જ થઈ જાય. અને કોઈ પણ સંખ્યા જોડે કરીએ ગુણાકાર 0 જોડે તો 0 જ આન્સર આપણો આવે. એટલે પિક્ચર પૂરું થઈ ગયું. અને આની અંદર શું આવશે? ગુણાકારમાં આમાં જતા રહીએ
હે ને ગુણાકાર કરીએ તો 0 છેદમાં આવી જાય અને 0 છેદમાં આવે એવી કોઈ સંખ્યા પોસિબલ છે નહીં, એટલે અશક્ય એવો આપણો જવાબ થશે. ચલો ફરીથી નિયમોમાં જવાનું છે આપણે. અહીંયા જો ક્રમ બદલાઈ રહ્યો છે તો ક્રમનો ગુણધર્મ, સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. અહીંયા આનો ગ્રુપ અને આનો ગ્રુપ અલગ અલગ ગ્રુપો બની ગયા છે. સરવાળા માટે જૂથનો ગુણધર્મ જવાબ આવશે ભાઈ. શૂન્ય શૂન્ય ક્યાં છે ભાઈ? સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્યનું અસ્તિત્વ અને અહીંયા વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. બરાબર છે. વિરોધી સંખ્યા એટલે કે પ્લસનું માઇનસ કરી દેવાનું અને માઇનસનું પ્લસ કરી દેવાનું મારા ભાઈઓ બહેનો. આગળ વર્તુળનું ક્ષેત્રફળ ભાઈ પાઈ આર સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. લંબચોરસની પરિમિતિ કરવી હોય તો શું કરવું પડે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. વર્તુળનો પરિઘ કરવો હોય તો 2πr કરવો પડે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે ભાઈ પાયો ગુણ્યા ઊંચાઈ. બરાબર, પાયો ગુણ્યા ઊંચાઈ. પતી ગયું. ચલો હવે ખાલી જગ્યા પૂરવાની છે. 36/48 અને ખાલી જગ્યા સરખા ગુણોત્તર છે. ચલો ભાગલા પાડવું પડશે આના. તો 12 36 અને 12 ચોક 48 મતલબ કે 3/4 આવે એવું જોઈએ. બરાબર, 3/4 હામાં આવે જોઈ લઈએ. તો આનું 16 48 ને 16 ચોક 64 લો. આ આપણો પહેલો જવાબ સાચો બનશે ભાઈ. 48/64 એ ગુણોત્તર અને આ આપણો ગુણોત્તર એકદમ રાઈટ બને છે, એટલે પહેલો ઓપ્શન આપણો સાચો. 60% વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે તો કેટલા ટકા વિદ્યાર્થી પાસે સાયકલ નથી? તો શું કરી દેવાનું ભાઈ? 100 વડે ગુણી દેવાનું 12 ને અને કુલ સંખ્યા કેટલી છે? 60 છે. ઉડાવો હવે, કાપા કૂપી કરો. ચાલો કાપા કૂપી કરો. 12 × 5 = 60 અને 5 ગુણ્યા 20 100. 20% વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. આ જવાબ શું આવશે આની અંદર? 20%. 20%. આગળ એક વસ્તુની કિંમત 70 રૂપિયા હતી, તેમાં 20%નો વધારો થાય છે એટલે 70ના 20% કરવાના છે. 70ના 20% એટલે 70 ગુણ્યા 20 બરાબર ભાગ્યા 100. 2 0 કેન્સલ, આ 2 0 કેન્સલ. 7 ને 2 9. અરે 7 ગુણ્યા 2 14 એટલે 14 રૂપિયાનો વધારો થાય. 70ની અંદર 14 રૂપિયાનો વધારો કરવાનો છે. 14 રૂપિયાનો એટલે કેટલા આવશે? 84 આપણો જવાબ થશે. ચલો ભાઈ ક્યાં છે 84? આ 84 આપણો જવાબ થશે. આગળનો પ્રશ્ન. 9 રમકડાની કિંમત 45 રૂપિયા હોય તો 6 રમકડાની કિંમત કેટલી થાય? જો આવું કરવાનું, 9ની કિંમત 45 તો 6ની કિંમત કેટલી કરવાનું? હવે ક્રોસ ગુણાકાર, ક્રોસમાં બાકાચીકી બોલાવવાની છે. 45 ગુણ્યા 6 છેદમાં 9, 9 × 5 = 45 અને 5 ગુણ્યા 6 કરો એટલે કેટલા આવે? 30. તો 30 તમારો જવાબ થશે. આગળ નેક્સ્ટ. 44% + 20% બરાબર ખાલી જગ્યા તો 100%. તો 44 ને 20 કરો તો કેટલા આવે? 64. અને હવે 100 માંથી 64 ને કાપ નાખો ભાઈ, તો અહીંયા આવશે 6, અહીંયા આવશે 5. બરાબર ને? 9 માંથી 6 જાય તો 5 વધશે ને ભાઈ? કેટલા વધશે? કઈક જગ્યાએ ભૂલ કરી રહ્યા છે આપણે. હવે ભાઈ 3 આવશે. તો કેટલા આવશે ભાઈ? અહીંયા 36%. 44 + 20 + 36 કરો ને એટલે 100 થઈ જાય. ચલો 2/5 બરાબર ખાલી જગ્યા ટકા કરવા માટે 100 વડે ગુણ નાખવાનું, બીજું કશું નહીં કરવાનું. ચલો 5 ગુણ્યા 20 100 અને 20 દૂ 40 મતલબ કે 40%. 40%. નેક્સ્ટ. -57 અને 23 કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી? તો માઇનસ સંખ્યા કેવી હોય? હંમેશા નાની જ હોય, પ્લસ સંખ્યા મોટી હોય. ચલો -2/3 ને -20/30 એ કેવી સમય સંખ્યા? તો કે ભાઈ સમાન સમય સંખ્યા છે. એક વર્તુળની લંબાઈ 15 સેન્ટીમીટર ને પહોળાઈ 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? બરાબર, લંબચોરસ ક્ષેત્રફળ શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. 15 ગુણ્યા 12 કરો એટલે કેટલા આવે? સીધા 180 આવી જાય. ઠીક કરીને ભાગવાનું છે ભાઈ. એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો ક્ષેત્રફળ શોધવું હોય તો શું આવે સૂત્ર? પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત 22/7. r નો સ્ક્વેર છે એટલે 2 વાર 7 7 કરી દઈએ.
7 7 કેન્સલ અને 22 ગુણ્યા 7 કરો એટલે 154 આવે. ચલો તાલી મારો તો ફટાફટ પૂરું થઈ ગયું. બરાબર, ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ છીએ આપણે. અપૂર્ણાંકોને 100 વડે ગુણવાથી ટકા મળે. એકદમ સાચી વાત છે ભાઈ, એકદમ સાચી વાત છે. ટકાવારીમાં વધારો મતલબ કે મૂળ રકમમાં વધારો, મૂળ રકમથી વધીને થયેલી રકમ. બરાબર, જોજો અહીંયા શું કહે છે. તો ટકાવારીમાં મિત્રો જ્યારે વધારો થાય ને તો મૂળ રકમમાં વધારો અને મૂળ રકમથી વધીને ના 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 એ રકમ તો એવી ને એવી રહેશે. એટલે આ આપણું ખોટું આવશે. 2 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર કરી દઈએ. 2 રૂપિયા એટલે 200 પૈસા અને 50 પૈસા એટલે 50 પૈસા. 50 ચોક 100, 4:1. એકદમ રાઈટ છે, એકદમ રાઈટ છે. નેક્સ્ટ, સંખ્યા રેખા પર -11/3 ને સંગત બિંદુ 3 અને 4 ની વચ્ચે આવેલું છે. ચેક કરી લઈએ. ના 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 3 4 ની વચ્ચે નહીં આવે, -3 ને 4 ની વચ્ચે આવે એટલે ખોટું. 5 અને 11 નો લસા 1 છે. ના ભાઈ, લસા શોધવા માટે અવિભાજ્ય સંખ્યાને ડાયરેક્ટ ગુણ દેવાની. 11 પંચા 55 થાય. ગુસા હોય ને તો 1 આવે, લસા હોય તો 55. અંશ અને છેદમાંથી કોઈ એક ઋણ સંખ્યા હોય તો તે સંખ્યા ઋણ સમય સંખ્યા. એકદમ સાચું છે મારા ભાઈઓ. આગળ, પી ના છેદમાં ક્યુ ભાગ્યા એમ ના છેદમાં એન કરવું હોય, હવે ગુણાકાર કરવો હોય તો ઉલટાઈ જાય. ઉલટાઈ ગયું છે, ઓકે, ઉલટાઈ ગયું હોય તો સાચું. ધન સમય સંખ્યાના અંશ અને છેદ બંને ઋણ હોઈ શકે. સાચી વાત છે. બંને ઋણ હોય તો કટ થઈ જાય એટલે પાછું ધન જ બની જશે. બરાબર. લંબચોરસ બાથ કેટલી જગ્યા રોકે તે શોધવા તેની પરિમિતિ શોધવી પડે. ના ભાઈ ના, એની ક્ષેત્રફળ શોધવું પડેલા. ફોટો ફ્રેમ માટે ફ્રેમની કુલ લંબાઈ શોધવા માટે ફોટાની પરિમિતિ શોધવી પડે. સાચી વાત છે, કમ્પ્લીટ. લંબાઈ શોધવું હોય તો પરિમિતિ અને જગ્યા શોધવું હોય તો ક્ષેત્રફળ. પિક્ચર પૂરું. આગળ વધીએ ને. ચલો, ગીતાએ ગણિતની પરીક્ષામાં 60 માંથી 42 માર્ક્સ મેળવ્યા છે તો કેટલા ગુણ મેળવ્યા હશે? તો ગુણ ટકા મેળવવા માટે 42 ગુણ્યા 100 કરી દેવાના, ભાગ્યા કુલ કેટલા છે 60, તો 60 લખી દેવાના. 0 0 કેન્સલ, 6 × 7 42 અને 10 ગુણ્યા 7 વધે છે તો 10 × કેટલા આવે મારા વહાલાઓ? 70. તો 70% મેળવ્યા હશે. ચલો, x નું મૂલ્ય શોધવાનું છે. x ના 8% બરાબર 1 કિમી. તો x ના 8% એટલે ગુણાકારમાં 8 કરવું પડે. અહીંયા x આપણે થોડોક અલગ દોરીએ. ચલો, x ના 8% બરાબર 1 છે. અહીંયા 100 કરવા પડે. રેડી? 100 ને 1 અહીંયા ગુણી દઈએ તો x બરાબર 100 ગુણ્યા 1 એટલે 100. તો 100 ના છેદમાં 8 આવશે. ઉડાવવાના હવે આને. બરાબર છે, ઉડાવી દઈએ તો 50. તો અહીંયા 4, 25. તો અહીંયા 2 એટલે 25 ના છેદમાં 2 અને 25 ના છેદમાં 2 કરો ને એટલે 12.5 આવશે. 12.5 આપણને x ની કિંમત મળશે. 250 ના 15% કરવાના છે. 250 ના 15% કરવું હોય તો છેદમાં 100 મૂકી દેવાના. 0 0 કપાઈ જશે. આના ભાગલા પાડો શું આવે? 5 દુ 10. ઉડાવી દઈએ હવે. ચલો, ઉડાવી દઈએ તો 5 તરી 15, 25 તરી 75 અને 75 ભાગ્યા 2 કરવાના છે ભાઈ. તો 2 તરી 6 અને 2 સત્તા 14.5, 37.5 આપણો જવાબ આવશે. 250 ના 15% એટલે 37.5 આપણો જવાબ આવશે. આગળ, 0.25 દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનું છે. ટકામાં ફેરવવા માટે શું કરવું પડે? તો છેદમાં આપણે 100 મૂકી દેવા પડે. અરે સોરી, ટકામાં ફેરવવા માટે ગુણાકારમાં 100 કરી દેવા પડે ભાઈ. 0.25 ગુણ્યા આપણે અહીંયા 100 કરી દઈએ. બરાબર, તો સિમ્પલ છે. 25 ના 25 જ આવશે એટલે કે 25%. 25%. આગળ, માંગ્યા મુજબની સંખ્યાની સમય સંખ્યા લખવાની છે. 1/3 અને 1/2 વચ્ચેની છેદમાં 12 હોય તેવી સંખ્યા કરવાની છે. તો શું કરવું પડે? તો કે 1/3 અને 1/2. હવે મારે 12 લાવવા હોય તો શું કરવું પડે? તો 3 ને 4 વડે ગુણવું પડે, ઉપરે 4 વડે, અને 2 ને 6 વડે ગુણવું પડે, ઉપરે 6 વડે ગુણવું પડે. 4 એકા 4 અને 3 ચોક 12, 6 એકા 6 અને 6 દુ 12. તો 4 અને કોણ વચ્ચે આવશે હવે?
તો 5/12 આપણો જવાબ આવશે। શું આવશે? 5/, એટલે પૂછાઈ ગયું 5/12। ચલો આગળ વધીએ। શું સંખ્યા 2/3 એ સમય સંખ્યા છે? જી 100% સમય સંખ્યા છે। પ્રમાણિત સ્વરૂપે મેળવવાનું છે અહીંયા। તો જો અહીંયા આવી રીતે આપણને આપેલું છે ને, -5/-25 આપેલા છે, માઇનસ માઇનસને ઉડાડી દેવાના, 5×5 = 25, એટલે 1/5 આપણો જવાબ આવશે। આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ। ચલો આગળ સાદું રૂપ આપવાનું છે। સાદું રૂપ તો 9/4 ભાગાકારનો ગુણાકાર કરી દઈએ તો 5/-7। હવે કશું ઉડી શકે એવું છે આની અંદરથી? તો કશું ઉડી શકે એવું છે નહીં। તો 9×5 = 45 અને 4×7 = 28, 45/28 આપણો જવાબ બનશે। 45/28। ચલો નેક્સ્ટ। ત્રિકોણ માટે પાયો b = 18 છે, વેધ બરાબર 15 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ત્રિકોણ માટે આવે 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો 18 વેધ 15, 2 × 9 = 18, 15 × 9 = 108 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો જવાબ થઈ જશે। ચલો રેડી। 14 સેમી વર્તુળની ત્રિજ્યા પરથી પરિઘ શોધવાનો છે। પરિઘનું સૂત્ર છે 2πr, 2/2, પાયની કિંમત 22/7 અને ત્રિજ્યા 14 છે। ઉડાવો તો 2 7 દુ 14, 22 દુ 44 અને 44 દુ 88, તો 88 આપણો પરિઘ બની જશે। ચલો મિત્રો જબરજસ્ત લેવલનું સેશન આપણું ચાલી રહ્યું છે અને ખતરનાક રીતે આપણે ફટાફટથી ક્વિક રિવિઝન કરી રહ્યા છે, જેથી તમારો ટાઈમ ઓછો બગડે અને તમે ઇઝીલી પરીક્ષામાં ફટાફટથી કામગીરી કરીને આવી શકો। એક કમ્પ્યુટર લેબમાં 8 વિદ્યાર્થીઓ દીઠ 5 કોમ્પ્યુટર છે, તો 40 વિદ્યાર્થીઓ માટે કેટલા કમ્પ્યુટર જોઈએ? જો આવું લખી દેવાનું કે 8 વિદ્યાર્થીઓ માટે 5 કમ્પ્યુટર, તો 40 વિદ્યાર્થીઓ માટે કેટલા કમ્પ્યુટર જોઈએ? 40 × 5 અને ભાગ્યા 8, 40 × 5 કરવાના અને ભાગ્યા 8 કરવાના, 8 × 5 = 40 અને 5 × 5 વધે છે, એટલે 5 × 5 = 25, મતલબ કે 25 કોમ્પ્યુટર જોઈશે। ડન છે, કમ્પ્લીટ। દાખલો તમારે ગણવું પડશે, કારણ કે આ પ્રશ્ન કેટલા માર્ક્સનો છે ભાઈ? દરેક પ્રશ્ન 2 માર્ક્સનો છે। ચલો આગળ। જો વર્ગના 65% વિદ્યાર્થીઓ પાસે સાયકલ હોય તો કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી? તો 100 માંથી 65 ને કાપ નાખો, એટલા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી, તો કેટલા ભાઈ? 35% વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી। 35% વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી। આગળ વધારા અથવા તો ઘટાડાની કિંમત શોધવાની। તો પેન્ટની કિંમત 240 માંથી 216 રૂપિયા થઈ ગઈ, તો કેટલા ટકા ઘટાડો થયો? તો સૌથી પહેલા માઇનસ કરવું પડશે। તો 240 માંથી આપણે 16 ને કાપવાનું, કેટલા વધે? તો કે ભાઈ 14 વધશે। કેટલા વધશે? 14 વધ્યા। 14 × 100 કરવાના અને કેટલી કિંમત હતી? 240, બરાબર? આ લખવાનું છે। હવે ઉડાવવાના, બીજું કંઈ નહીં કરવાનું। તો 0 0 કેન્સલ થઈ જાય, અહીંયા 6 ચોક 24 થઈ જાય। ઉડાવવાનું છે। હવે હજી દાખલા પડશે આના। 3 દુ 6, 2 7 14, બીજું શું ઉડશે આની અંદરથી? આના અડધા કરી દે તો 2 થઈ જાય, આના અડધા 5 થઈ જાય, 7 × 5 = 35 અને 7 × 5 = 35 થઈ ગયા, અને નીચે કેટલા વધે છે? 3 અને 2, 3 દુ 6, 35/6 કરશું ને એ આપણો જવાબ આવશે। જો કરી દઉં છું હવે, 6 × 5 = 30, 5 વધશે, 6 × 7 = 42, 6 × 8 = 48, 2 વધશે, 6 દુ 12, 6 તરી 18, 5.83 જેવો જવાબ સમથિંગ આવે છે મિત્રો। 5.83 જેવો, બરાબર? ગણતરી મારે ને 5.8 સમજો ને, 5.8% ઘટાડો થયો। હવે આગળ કરશું આપણે ભાગાકાર। તો અહીંયા આપણને આપ્યું છે -15/56, પણ મારે અહીંયા કરવું હોય ગુણાકાર, તો મારે સંખ્યાને ઉલટાવી દેવી પડે। હવે આપણે આને ઇઝીલી કાપી શકીશું। આને કરી દઈએ 7 ચોક 28 અને આને કરી દઈએ 7 8 56, આને કરી દઈએ 5 × 5 = 25, તો આને કરી દઈએ 5 તરી, હવે કાપીએ, ચલો સમજ આવશે કાપવાની।
7 7 કેન્સલ, 4 2 8, 5 5 કેન્સલ, ઉપર શું વધે છે હવે માત્ર 3, નીચે 2 અને 5 વધ્યા એટલે 2 5 10, 3/10 આપણો રાઈટ જવાબ થઈ જશે. 3/10 બરાબર, 3/10. અજ્ઞાત ચલ x અને y શોધવાના છે કે x અને y શું આવશે. જો અહીંયા 9 તરી 27 થાય છે બરાબર છે, 9 તરી 27 થશે તો 4 છંગ 24 બરાબર છે, 4 છંગ 24 એટલે x 6 આવશે અને અહીંયા આવશે 3, તો આપણું સેટ થઈ જશે. એટલે x બરાબર 6 અને y બરાબર 3. સમય સંખ્યાઓને 4 સમાન સમય સંખ્યા મેળવવાની છે. આને પહેલા 2 થી ગુણ દેવાના એટલે -1 2 4 2 8. હવે 3 થી ગુણો તો -3, 4 તરી 12, 4 થી ગુણો બરાબર તો 1 અને 4 ચોક 16, 5 થી ગુણો 1 5 5, 4 5 20 થઈ ગયા. 1 2 3 4 સમાન સમય સંખ્યા. -56 + -87 નો સરવાળો તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 87 અને 56 નો કરીએ સરવાળો તો 6 ને 7 13, 8 ને 6 કરો તો કેટલા આવશે 14, 143 પણ કેવો -143 માઇનસ આપણો જવાબ આવશે. આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ 215 સેન્ટીમીટર સ્ક્વેર અને ઊંચાઈ 21.5 હોય તો આધાર શોધવાનું છે. તો 215 રૂકો 1 મિનિટ સૂત્ર મૂકવું પડશે ને ભાઈ, 1/2 ગુણ્યા પાયો, પાયો આપણને ખબર નથી અને આ ઊંચાઈ ખબર છે 21.5, આ બાજુ 215, 21.5 ગુણ્યા 2 અહીંયા થઈ શકે તો 21 × 42 એટલે કેટલા આવશે અહીંયા 43 આવશે. એટલે 215 ભાગ્યા 43 કરશું એ આપણો જવાબ બનશે. તો 43 5 5 તરી 15, 4 5 20 અને 21 એટલે 41 5 215 થશે 100. અહીંયા આધાર કેટલો આવશે આપણો 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર. આગળ PQRS સમાંતર બાહુ ચતુષ્કોણ છે Q માંથી, એટલે આ બધું તમને આપેલું છે. જો SR બરાબર 12 અને QM બરાબર 7.8. ચલો SR બરાબર અહીંયા 12 છે અને QM બરાબર 7.6 છે. તો આનું ક્ષેત્રફળ શું આવશે તો કે 12 ગુણ્યા 7.6 આપણે કરવા પડે બરાબર. 12 ગુણ્યા 7.6 કરી દઈએ. ચલો 1 છંગ 6 107, 2 છંગ 12, 7 દુ 14 ને 15, 2 11 9, 91.2 આયા. કેટલા આયા મિત્રો તો ક્ષેત્રફળ મળે છે આપણને 91.2. હવે આનો ઉપયોગ કરીને આપણે અને આનો ઉપયોગ કરીને આપણે ON શોધી શકીએ છીએ. સૂત્ર મૂકી દો તો તમને તમારો જવાબ મળી જાય. ક્લિયર? ચલો સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 104.4 સેમી હોય અને ઊંચાઈ 12 હોય તો આધાર શોધવાનો છે. 104.4 ભાગ્યા 104.4 ભાગ્યા 12 કરશો ને એ તમારો જવાબ થઈ જશે. બરાબર મિત્રો, થોડુંક હવે સ્પીડ પકડીએ છીએ આપણે. 250 વેચવામાં આવતી વસ્તુ પર 5% નફો મેળવાય છે તો પડતર કિંમત કેટલી હશે? તો 250 ના 5% કરવાના કેટલા આવે છે બરાબર છે. હા, અને પછી આપણે એમાં ઓછા કરી દેવાના એટલે એની પડતર કિંમત થઈ જશે. બરાબર, પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે એટલે ઉડાવવાના તો અહીંયા 0 0 કેન્સલ થઈ જશે એટલે 2/5. અહીં પણ ઉડાવશો એટલે આપણું કેન્સલ થશે અને અહીં પણ તમારે ઉડાવવાનું છે. પછી જો અહીંયા 4 દુ 8, 4 તરી 12 એ તમારે આગળ વધવાનું છે. 9 દુ 18, 9 તરી 27 તો 9 ચોક 36 એ રીતે આગળ જવાનું છે. સમાન સમય સંખ્યા મેળવવા માટે પહેલા ગુણાકારમાં બંને જગ્યાએ 2 2, પછી 3 3 અને પછી 4 4 તમારે જવાનું છે. સાદું રૂપ આપવાનું છે, આનું સાદું રૂપ આપવાનું છે મિત્રો તો 4 એકા 4 અને 4 માંથી 1 આપો એટલે 3 તો 3/4 ગુણ્યા 8/25 જે કંઈ પણ કપાય છે કાપી દેવાના, બાકી વધે છે એ તમારો જવાબ એટલે 6/25 તમારો જવાબ આવશે. આ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા મેળવવી હોય ને તો તમારે શું કરવું પડે ખબર? તો તમારે મિત્રો આ 7 અને 8 છે તમારે સરખા કરવા પડે, છેદ તમારે સમાન બનાવવા પડે એટલે 7 અને 8 વડે ગુણવાના અને 8 ને 7 વડે ગુણવાના. બરાબર, અહીંયા 7 તરી 21 અને 7 9 તરી 27, 7 તરી 21 અને 9 તરી 27 તમારે ભાગલા પાડવાના છે. પછી આનું 5 ચોક 20 અને 7 ચોક 28, પછી જે કંઈ પણ કપાય છે તમારે એને કાપી દેવાનું. 21 સેમી ત્રિજ્યાવાળા પૈડાને 1320 સેમી અંતર કાપવા કેટલા આટા ફરવા પડે? બરાબર, તમારે 2πr સૂત્ર મૂકીને દાખલો ગણવાનો છે.
એક દિવાલ 20 મીટર લંબાઈની અને 8 મીટર ઊંચાઈની છે, તેમાં 3 મીટર બાય 2 મીટરનું માપનું એક બારણું છે, તો 1 ચોરસ મીટરના 8 રૂપિયા પ્રમાણે કેટલો ખર્ચો થાય? તમારે સૌથી પહેલા મિત્રો 3 ગુણ્યા 2 કરો એટલે બરાબર 6 છે, 6 એ તમને મળી જશે એનું ક્ષેત્રફળ. હવે દિવાલ કેટલી છે? તો કે દિવાલ 20 મીટર અને 8 મીટર એટલે 20 અઠા 160. 160 માંથી આપણે 6 કાપો એટલે 154 રહેશે અને 8 રૂપિયા ખર્ચો એટલે 154 ગુણ્યા 8 કરવાના, એ તમારો જવાબ ગણાશે. એક લંબચોરસ જમીનના પ્લોટની લંબાઈ 90 મીટર અને પહોળાઈ 75 મીટર છે. પ્લોટની બહારની બાજુએ ફરતો 5 મીટરનો રસ્તો કરવો છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થશે? તો જો 90 માં 5 મીટર કેટલા આવે? 95 આવી જાય અને 75 પ્લસ 5 કરો એટલે 80 થઈ જાય. એટલે મિત્રો જો આનું ક્ષેત્રફળ કરવાનું સૌથી પહેલા અને એના ક્ષેત્રફળમાંથી તમારે આને તમારે માઇનસ કરવાના, એટલે એ મળશે આપણને રસ્તાનું ક્ષેત્રફળ. બરાબર છે. હવે જઈએ છીએ આપણે 4 માર્ક્સના પ્રશ્ન તરફ. 4 માર્ક્સના પ્રશ્નમાં કેવા કેવા પ્રકારના પ્રશ્ન છે? રોહને એક બેંકમાં 9% વ્યાજના દરે 8000 રૂપિયા વ્યાજે મૂક્યા, તો 3 વર્ષને અંતે કેટલું વ્યાજ મળશે? સાદું વ્યાજ છે મિત્રો, સૂત્ર મૂકી દેવાનું PRT છેદમાં 100. બરાબર છે. P ની કિંમત 8000, R ની કિંમત 9 અને NT ની કિંમત 3 છે. તમારે એ બધી કિંમત મૂકીને બાકાજીકી બોલાવવાની છે. બરાબર છે. એ તમારો જવાબ થઈ જશે. તમને વ્યાજ મળશે અને પછી આ વ્યાજમાં તમારે જે જવાબ આવે ને, વ્યાજ જે આ જે મુદ્દલ છે એમાં તમારે વ્યાજ એડ કરી દેવાનું, એટલે તમને તમારો જવાબ મળી જશે. આગળ, ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે, તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધવાની છે. ચોકમાં કાર્બન વચ્ચે વાળું છે એટલે કે 3. બરાબર છે. 3 લખી દઈએ અહીંયા. કુલ કેટલા છે એ છેદમાં લખવાના. કુલ કેટલા છે? તો કે 12 ને 3 15 ને 10 25, 25 ચોક 100, 4 તરી 12 એટલે 12% કાર્બનની ટકાવારી હોય. જો કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન કેટલું થશે? તો કાર્બનનું 3 હોય, ચોકનું કેટલું થાય? 10 જ થશે ને. સિમ્પલ છે. બરાબર છે. 10 કાર્બનનું 3 હોય તો ચોકનું કેટલું? ચોકનું કુલ કરવું પડે એટલે કે 25. ચોકનું વજન કેટલું થશે? 25 ગ્રામ. એક પરિવારને કુલ માસિક આવકના 75% ઘર ખર્ચમાં વપરાય છે. ઘર ખર્ચ 30,000 રૂપિયા છે, તો કુલ આવક કેટલી હશે? બરાબર છે મિત્રો. તો જો અહીંયા આપણે આવું કરી શકીએ કે x ના 75% બરાબર 30,000, તમને પછી x મળી જશે, એટલે x તમારો જવાબ થશે. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તમને 1200 રૂપિયા મુદ્દલ આપ્યું છે અને દર તમને 12% આપ્યો છે. વર્ષ તમારે 3 લેવાના. તમારે એવી રીતે ફરી દાખલો કરવાનો. 7,500 દર 5 અને વર્ષ તમારે 3 જ લેવાના છે. એટલે તમને સૌથી પહેલા વ્યાજ મળશે અને પછી વ્યાજની અંદર તમારે મુદ્દલ ઉમેરી દેવાનું, એટલે તમને વ્યાજ મુદ્દલ મળી જશે. આગળ 90 મીટર અને 60 મીટરની પહોળાઈનો રસ્તો છે, બરાબર છે, ધરાવતા ખેતરના મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 3 મીટર પહોળા 2 પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. તો જો મિત્રો આવી રીતે આકૃતિ બનાવવાની છે. બરાબર. અને વચ્ચેથી કમ્પ્લીટ સેન્ટરમાં આવી રીતે રસ્તો જઈ રહ્યો છે ખેતરની અંદર. બરાબર છે. એની પહોળાઈ પાછી કેટલી છે? 3 છે. તો તમારે આને 90 લેવાના છે, તમારે આને 60 લેવાના છે. કુલ છે એ પહેલા ગણવાનું અને પછી રસ્તાનું કરીને એને માઇનસ કરશો એટલે રસ્તાનું ક્ષેત્રફળ મળી જશે અને પછી ગુણાકાર કરી એટલે 110 કરી દેશું એટલે તમને એનો ખર્ચ પણ મળી જશે. અને છેલ્લો પ્રશ્ન, એક લંબચોરસ બાગની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 70 મીટર છે. આ ભાગમાં અંદરની બાજુએ ફરતો 5 મીટર રસ્તો પહોળાઈનો છે, તો સમથળ કરવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 15 રૂપિયા છે. બરાબર છે. અંદરની બાજુ ફરતો હોય એટલે માઇનસ કરવાનું. 80 માંથી 5 કાપો એટલે 75 અને 70 માંથી 5 કાપો એટલે 65. આનો કરવાનો ગુણાકાર અને આનો કરશું ગુણાકાર એટલે 8 × 56. 5600 માંથી આનો ગુણાકાર કરશું ને, બરાબર, એ માઇનસ કરવાનું અને પછી ગુણાકારમાં 15 કરી દેશું એટલે એ તમને ખર્ચ પણ મળી જશે અને તમને ક્ષેત્રફળ પણ મળી જશે. તો મિત્રો આ હતું તમારું બરાબર પેપર, જે પ્રશ્નપત્ર કહી શકાય અથવા તો બ્લુપ્રિન્ટ અથવા તો પ્રશ્ન બેંક, તમે જે કોઈ ચાલે. પણ તમે આની પ્રેક્ટિસ કરી દેશો તો તમને બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. બધે બધું તમને આવડી જશે. ડન છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ફરી એક નવા વિષય સાથે. તો મિત્રો તૈયારી કરતા રહેજો અને સારામાં સારા માર્ક્સ લાવજો.